રસ્તો વિશાળ છે. તો આ ખેતી શું હતી હવે તમને ખબર પડી. ખેતી શું હતી હવે ધ્યાનમાં આવ્યું તમને કે બધા જ જીવોને ભેગા કરી અને બધાને જીવાડવા માટેનું કામ કરતો અને ઉમા રોજ ભગવાન સાથે વાર્તાલાપ કરતો. ઝાડવાની નીચે ખાટલો નાખીને બેસતો, કામ કાંઈ કરતો નહીં. કામ કોણ કરતો તો ખેતી કોણ કરે છે મને કહો. ખેતી કરે છે પ્રકૃતિ. ખેડૂત ક્યારેક ખેતી કરી શકે નહીં. ખેતી કરે છે પ્રકૃતિ. ખેડૂત એમાં ભાગીદારી કરી શકે. જેમ જીવ કામ કરે છે એમ ખેડૂત પણ એક જીવ છે અને એ પણ એની ભાગીદારી આપણે ભાગીદારી કરવાની છે. આખી ખેતી આપણે કરવાની, પણ આપણા પ્રયત્ન અત્યારે શું છે મને કહો કે બધું હું કરું તો ભગવાન કીધું તથાસ્તુ તું કર. ઉપાડ ગુણી યુરિયાની નકા મફતમાં મેં હવામાં રાખ્યો છે, નથી ખપતો કાંઈ વાંધો નહીં, ઉપાડ ગુણી ઉપાડ. ઇફકો પાછળ હાલ, જીએસએફસી પાછળ હાલ, દુકાનો પાછળ હાલ. મેં તમને મફતમાં દીધું છે, નથી ખપતું તો કાંઈ વાંધો નહીં. મેં તમને કામદાર દીધા છે, નથી ખપતા, વેપારીઓ વધારે બોલે છે સારું, એને જોઈને ઊભા જાઓ. આપણે શું કર્યું, બધા જ જીવોને એક સામતા ધીમે 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 આ વેપારીઓ શીખવાડતા ગયા અને આપણે શું કરતા ગયા, એક ને બારે કાઢતા ગયા. છેલ્લે તો શું કરી દીધું, ફેન્સિંગે લગાવીને હવે તેમાં શોટ લગાડી દીધું, અંદર કોઈ આવે નહીં. શું કર્યું? અને હમણાં તો ઓલા અમારે ત્યાં તો બહુ ઉપદ્રવ એવો છે કે ઝાડવા કાપવા વાળા નીકળ્યા છે. 2000 રૂપિયા ઝાડના આપે છે, કટર લઈને આવે તરત ઝાડ સાફ. તો પેલે ગાયો કાઢી, પશુઓ પક્ષીઓ કાઢ્યા, ઝાડ જાય એટલે પક્ષીઓ ગયા. ધીમે ધીમે એક જીવને બધે બારે કાઢતા ગયા. હવે થઈ ગયો કોણ? હવે કોણ ગયું ખેતરમાં? એકલો રહ્યો. એકલો માણસ શું કરે? એકલો માણસ શું કરે? ગાંડો થાય. બધા જ અત્યારે હવે કાં ગાંડા થાય છે, કાં બહુ પછી ઝાલી ન શકે તો સુસાઇડ કરે. અત્યારે તમે છાપામાં જુઓ, દરેક ડિસ્ટ્રિક્ટની અંદર રોજના આપઘાત ચાલુ છે. એમાં મોટા ભાગમાં ધીમે ધીમે સંખ્યા આવે ખેડૂતની. જે માણસ લાખો જીવોને જીવાડનાર હતો, હવે પોતે ક્યાં પહોંચ્યો? 50 વર્ષથી આપણે ચૂસિયા માર્યા, ઈયળો મારી, પણ મને કે ચૂસિયાની ઈયળ ખતમ થઈ? કોણ ખતમ થયું? ખાડો ખોદે ઈ. અત્યારે આપણી સ્થિતિ બરાબર. આપણે શું કરીએ છીએ એને વિચારીએ તો આપણને ખબર પડે કે આપણી ક્યાં ભૂલ છે. ઉચ્ચ ખેતી હતી, મધ્યમ વેપાર, કનિષ્ઠ નોકરી. ઉચ્ચ ખેતી શું કામ કહેવાતી હતી? એ તો માટીના મકાનમાં રહેતો હતો, મકાને નહોતા બંગલા એની, થીગડાવાળી પેન્ટો પહેરતો હતો, 50 જણાનો પરિવાર લઈને ફરતો હતો. એનું કોઈ પ્રકારનું આકર્ષણ નહોતું, છતાં એના ઘરે દીકરી દેવા જતા હતા. દાતા જ નહીં. એને દાઢી કરવા વાડીએ જતો કે ન જતો? સુતારીની વાડીએ જઈને સુતારી કામ કરતો કે નહીં? લોહાર વાડીએ ફરતા કે નહીં? દરેક વ્યક્તિ બધે એને પાસે જતો. અને આજે એનાથી ઊંધું બરાબર. કપડાં જોરદાર થઈ ગયા, બંગલો જોરદાર થઈ ગયો, ગાડી સારી થઈ ગઈ, ભાષા પણ સારી થઈ ગઈ, બધું સારું થઈ ગયું, પણ કોઈ આવતું. આખી દુનિયા બેસી ગઈ પોતાની દુકાનો ખોલીને. અને હવે ફરે છે કોણ? વાણંદની દુકાનમાં લાઈનમાં બેસીને દાઢી કરાવે. આ વિકાસ થયો કે અધોગતિ થઈ? દીકરી નથી દેતું કોઈ. વિચાર કરો, રખડતલ માણસ હશે ને એને દીકરી દેશે. તમે 2000 રૂપિયા કમાતા હો પણ દુકાન ખોલીને બેસો તો તમને હું દીકરી આપીશ. આજે કેટલાય લોકો અહીંયા કચ્છના કડવા પાટીદારોમાં પરંપરામાં કે કાંઈ નહીં, શહેરમાં જઈને દુકાન રાખો, સગાઈ થાય ત્યાં સુધી દુકાન ચલાવો, લગ્ન થઈ જાય ત્યાં સુધી દુકાન ચલાવો, જે લગ્ન થઈ જાય પછી ખેતીમાં આવે, નકાત છોકરી મળે. દુકાન ખોલો, 10,000 કમાવી વસૂલ છે, ખેડૂતને નહીં દો. આવી માનસિકતા કેની છે મને કહો? ડૉક્ટરની માનસિકતા હોય કે ખેડૂતના દીકરાને દીકરી ન દઈએ, વેપારીના દીકરાને ખેડૂતને ન આપે, શિક્ષકના ઘરેથી દીકરી ન આવે, સમજી શકીએ. પણ ખેડૂતનો દીકરો ખેડૂતને શું કામ નથી આપતો? એવું શું છે? ખેડૂત શું કામ નથી આપતો? હા,
પોતે વ્યક્ત નથી કરી શકતો, પણ અંદરથી છે ને એને અંદરથી કોઈક અને એમ કહે છે કે આ કરાય નહીં. અંદર એનો આત્મા છે ને એને ડંખે છે કે આ કરાય નહીં. નકા 1000 વર્ષથી ખેડૂતના દીકરો પોતાના દીકરાને ખેડૂત બનાવતો હતો. હજારો વર્ષથી ખેડૂતનો દીકરો ખેડૂત બનતો હતો. હવે આજે દરેક ખેડૂત, તમે બધા વડીલ આવ્યા, તમારા બધાના છોકરા છે ને ભણી ગણીને સુરત કેમ જાય ને એના પ્લાનમાં છે. ખેતી કરાવવી નથી. દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યવસાય, સૌથી નફાવાળો ધંધો કયો? દુનિયાનો સૌથી નફાવાળો મને કોઈ પણ કહો અને એને સાબિત કરીને બતાડો. કોઈ પણ ઉદ્યોગ હોય ને, કોઈ પણ સારામાં સારા ઉદ્યોગ હોય ને, તો 10% નફો, 20%, 30%, 40%, 50%, 100%, 200%, 300%, 3 ગણો નફો હોય, 4 ગણો હોય. એનાથી માટે કોઈ ઉદ્યોગનો નફો ન હોય. આટલો નફો કોઈનો ન હોય. એકમાત્ર ખેતી એવી છે કે જે હું તો 12 મહિનાનું કહું છું. આ 4 મહિનાની અંદર 1 દાણો વાવું છો ને 200 દાણા તમારા હાથમાં આપે છે, 100 દાણા આપે છે. તો 100 ગણો કરી દે એવો વ્યવસાય ગરીબ કેમ હોય? મને કોઈ પણ અર્થશાસ્ત્રી આવીને મને સાબિત કરીને બતાડે. બરાબર? એટલી જ હજારો વર્ષથી સમૃદ્ધિ. કોઈ પણ વ્યવસાય જ્યારે સમૃદ્ધિ છોડી દે ને એટલે પરંપરામાંથી નીકળી જાય. આજે ખેડૂતનો દીકરો ખેતી શું કામ નથી કરતો? એ એટલે નથી કરતો કે હવે એમાં પોસાતું નથી. અને સાચી જ વાત છે, ખેડૂત અત્યારે એક ખેડૂત છે ને બેંકની લોન લીધેલો છે. બરાબર? અને લેણા છે ને ઉતરવાની ક્ષમતા નથી. તો ખેતી તો આજે જ છે. કદાચ એમાં કેમિકલ આવવાથી ખેતી કમજોર થઈ છે, પણ તે છતાં આજે પણ કેમિકલ ખાતે ખાતે ધરતી માતા આપણે 1 દાણો નાખી તો 50 દાણા તો દે છે, કદાચ 500 નથી દેતી. બરાબર? તોય હજી તો પછી ખેડૂત તો ખેતી આજે પણ સમૃદ્ધ છે. ખતમ કોણ થયું છે? ખેડૂત પ્રોબ્લેમમાં છે. ખેડૂતના હાથમાં કાંઈ બચતું. ખેતી શું કામ જોડે? ખેડૂતની સમૃદ્ધિ આવી ગઈ, ખેતીની સમૃદ્ધિ તો હજી છે. એને મારી કુટીને હલાવતા છતાંય હજી સમૃદ્ધિ તો છે, પણ ખેડૂતની સમૃદ્ધિ પૂરી થઈ ગઈ અને વેપારીની સમૃદ્ધિ આવી છે. આજે જોજો, ખેડૂતનો દીકરો તરત જ નોકરી કરીને ખેતીનો વ્યવસાય પકડશે, દવાની દુકાન ખોલશે, મશીનરીનું કરશે, ઇલેક્ટ્રિકની મોટરની દુકાન કરશે, તો એ સાવકાર તરત થઈ જશે. ઓ પાટલામાં ઉપર ખબર દલાલીનું કામ કરે માર્કેટ યાર્ડમાં, શાકભાજીનું 2 રૂપિયા કમિશન હોય ખાલી. અને ખેડૂત તો પોતાનો કેવડો માલ લઈ આવ્યો હોય તો ઓલો સાવકાર થાય 2 રૂપિયા વાળો, ખેડૂત ગરીબ થાય. જે ઉત્પાદક છે એ ગરીબ થાય ને વચ્ચે ખાલી વેચવા વાળો બધે સાવકાર થાય. તો આવું છે શું? તો કે આપણે ખેતીને ખોટા દિશામાં, ખોટી પદ્ધતિઓમાં લઈ ગયા છીએ અને આપણે ખેતીની સમજણ ચાલી ગઈ. મને કહ્યું, ખેતી શેના માટે હતી? ખેતી કેના માટે કરતા? પેટ ભરવા માટે હતી. શેના માટે હતી? આમાંથી બેઠેલા કેટલા લોકો એવા છે કે મારા ઘરનું બધું જ હું માથે પકાવું છું. વાહ! આ જે ખેડૂત છે ને, આ ખેડૂત કેદી ખેતી નહીં છોડી, કારણ કે એનું પેટ ભરવાની જ્યાં સુધી ગેરંટી છે. આજે શોષણ કેનું થાય? કઈ રીતે થાય છે તમને કહું તો, મને કહો, પેલી માર્કેટ જે હતી પોતાના ઘરની, એમાં તો કોઈ બીજો માણસ વેચી જાય ખરો? તમે પોતે ખરીદદાર તો છો ને. તમને ઘઉં તો જોઈએ છે ને, તમને બાજરો જોઈએ છે, તમને મગફળીનું તેલ જોઈએ છે, તમને બધું જોઈએ છે. તો તમે જ ઉત્પાદક છો ને, તમે જ ખરીદનાર છો. તો પેલું ખરીદનાર તમારું ઘર છે, એનામાં તો કોઈ બહારનો માણસ ના આવી શકે. પણ એ માર્કેટ તમે શું કર્યું? બીજાને આપી દીધી. બરાબર? એ માર્કેટ કેને? તો મારા ઘરની પણ ખરીદી મેં ક્યાંથી કરું છું? મારા પોતા પાસેથી નથી કરતો. હું કેની કણેથી કરું છું? બીજા પાસેથી કરું છું. પછી મારો ગામની માર્કેટ હતી કે જેમાં લગભગ ગામ હોય એમાં શું હોય તો લગભગ 5000 માણસો હોય અને એમાં ખેડૂત કેટલા હોય તો કે 500 ખેડૂત હોય. 5000 માણસો અને 500 એટલે 5000 ખરીદનાર છે અને 500 વેચનાર છે. ત્યાં પણ શું સ્થિતિ છે તો કે ખરીદનાર છે ને વધુ છે, વેચનાર ઓછા છે. તો એમાં એની કિંમત મળે છે. પણ અત્યારે આપણે વેચીએ છીએ, ક્યાં વેચીએ છીએ?
તમે બધું ક્યાં વેચાણ કરો છો બધું? હે? યાર્ડમાં શું સ્થિતિ છે? કેમ મૂલ્યાંકન કરો? કેટલા વેપારી છે એમાં? વેપારી 50 છે, 500 છે, અને સામે કેટલી ખેડૂતો, તાલુકાના ખેડૂતો કેટલા હશે? શહેરની આજુબાજુના ગામોના ખેડૂતો કેટલા હશે? 5000. મને કહો, જે 500 જણાની 50 જણાની સામે 5000 જણા ઊભા રહી જાવ તો એ તમારું શોષણ કરે કે ન કરે? હે? હવે આનો જવાબદાર કોણ છે? પોતે. કે ભાઈ પોતાના ઘરનો વિચાર ખાતો નથી, ગામમાં વેચતો નથી ને સીધું ઉમાં જાય છે. આપણું દૂધ છે એ વાસી થવા માટે ડેરીમાં જાય ને ઉમાંથી ડબલ ભાવ થઈને આપણા ઘરે આવે ત્યાં તો આપણું સારું. અમૂલનો થપ્પો લાગે, આપણે અમૂલનો થપ્પો ખાવો છે કે અંદરથી દૂધ ખાવું છે? હે? એ થપ્પો મરાવા સારું કરી અને ડબલ ભાવ થઈ જાય તો એ આપણે ચલાવી લઈએ. ખેડૂતને ડબલ